સુરતની કાપોદ્રા પોલીસે દેશી હાથ બનાવટમાં કટ્ટા અને જીવતા કારતૂસ સાથે 3 શખ્સોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે 3.20 લાખથી વધુનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી કબજે કર્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી દેશી કટ્ટા સાથે 840 કિલોમીટરનું અંતર અલગ અલગ વાહનોમાં કાપીને સુરત પહોંચ્યો હતો। आगामी नवरात्रि दिवाळीના તહેવાર અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, સેક્ટર 1 સાહેબ, ડીસીપી ઝોન 1 સાહેબનાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી અવસુરાના સૂચના અને માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોઈન્ટ શ્રી એમઆર સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી એલ પંડ્યા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે તેઓ પોસ્ટે વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન તેઓની બાતમી હકીકતવાળી એક ઓટો રિક્ષા આવતા એ ઓટો રિક્ષાને ઊભી રાખી તેને ચેકિંગ કરતા અને સઘન ચેકિંગ કરતા રિક્ષાની અંદર બેઠેલ 3 ઈસમો પાસેથી દેશી બનાવટના કટ્ટા નંગ 2 તથા જીવતા કાર્ટિસ નંગ 3 તથા 3 મોબાઈલ અને ઓટો રિક્ષા મળી કુલ કિંમત રૂપિયા 3,20,000 જેટલો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે। આગામી